દાહોદમાં જાલોદ રાજસ્થાનને જોડતા લીંબડી બાયપાસ રોડ પર વર્ષોથી ગંદકીની સમસ્યા છે। રસ્તા પર ઠેર ઠેર કચરો અને દૂષિત દુર્ગંધથી લોકો પરેશાન છે। ગંદકીના કારણે આરોગ્યને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ છે। મૂંગા પશુ, પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો કચરો નજરે પડે છે। અવરજવર દરમિયાન લોકોને ભારે હાલાકી પડે છે તો લીંબડી ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ। સ્થાનિકોની તાત્કાલિક સફાઈ અને કાયમી ઉકેલની માંગણી છે। આખરે તંત્ર ક્યારે જાગશે, લોકો ક્યારે મળશે, રાહત લોકોને ક્યારે મળશે તે પ્રશ્ન યથાવત છે। લીંબડીમાં ઘણા વર્ષોથી આ ડમ્પિંગ યાર્ડ આ સ્થિતિમાં જોવા વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત લીંબડી તથા વહીવટી તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। કોઈ પણ કોઈનું સાંભળતું નથી। વારંવાર રજૂ ને આ દેખો મહારાજ, કેટલા બધા ગાયો, બધી દૂધ, એનું જ દૂધ આપણે લોકો પીએ છીએ, બરાબર? એનો કચરો જ આ ખાઈને એનું દૂધ આપે છે। તો કેટલું બધું પ્લાસ્ટિક છે ને કેટલી બધી ગંદકી ખાઈને આપણે એનો દૂધ ઉપયોગ કરીએ છીએ। પછી આ કચરામાંથી પાણી આ કચરો સીધો નદીમાં જાય છે। નદીનું પાણી પણ આપણે પીવામાં આવે છે, વાસણ ધોવામાં આવે છે। તેમ છતાં ભગવાનની કૃપાથી આપણને કોઈ જાતની બીમારી હમણાં છેતી તો થતી નથી। તેમ છતાં હજુ કશું કહેવાતું નથી, કારણ કે કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ જેવા મોટા રોગોની થવાની શક્યતા